ગુડ ઇવનિંગ એવરીવન, વેલકમ બેક ટુ વિઝા ટ્રી. અમારી જે યુએસ સ્ટુડન્ટ વિઝાની સિરીઝ ચાલે છે એમાં અગેન આપ સૌનું સ્વાગત છે. હું હિમાનિશા આજે આપના સામે બીજા બે ક્વેશ્ચન્સ લઈને આવી છું, જેનું પ્રોપર આન્સર સાથે તમને ઇન્ફોર્મેશન મળશે કે જે યુએસ સ્ટુડન્ટ વિઝા દરમિયાનમાં સૌથી કોમનલી પૂછાય છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તમે યુએસ સ્ટુડન્ટ વિઝાનું જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે તમે કેટલી યુનિવર્સિટીઝમાં અપ્લાય કર્યું છે, એમાંથી તમને કેટલા I-20 મળેલા છે અને તે યુનિવર્સિટીઝ કઈ કઈ છે. સેકન્ડ મોસ્ટ કોમન ક્વેશ્ચન જે ઓલમોસ્ટ આપણે એવું કહી શકાય કે એવરેજ 10માંથી 9 સ્ટુડન્ટના ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે કે યુએસમાં તમે જે એજ્યુકેશન લેવા જઈ રહ્યા છો, જે કોર્સ તમે કરવા જઈ રહ્યા છો, એ કોર્સ તમે તમારી હોમ કન્ટ્રીથી કેમ નથી કરવા માંગતા ઓર વર્લ્ડમાં બીજી કોઈ કન્ટ્રીની તમે માત્ર યુએસને જ કેમ એ કોર્સ માટે સિલેક્ટ કર્યો છે. હવે આ બે ક્વેશ્ચનના ઇફેક્ટિવલી આન્સર કેવી રીતે આપવાના છે જેનાથી તમારા વિઝા ચાન્સીસ તમે ઇમ્પ્રૂવ કરી શકો, એના માટે છેક એન્ડ સુધી આ વિડીયોને સાંભળજો. મેક્સિમમ ટુ મેક્સિમમ લોકોને શેર કરો જે યુએસ સ્ટુડન્ટ વિઝા પ્લાન કરે છે, જેથી એમના વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન આ ક્વેશ્ચન પૂછાય તો એનો ઇફેક્ટિવલી આન્સર આપીને વિઝા સક્સેસ મેળવી શકે. હાઉ મેની યુનિવર્સિટીઝ ડીડ યુ અપ્લાઇડ અને વિચ વન? જ્યારે તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો ઓલવેઝ મેક શ્યોર કરજો કે તમે જેટલી યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું છે એની પ્રોપર ઇન્ફોર્મેશન તમે સાથે લઈને વિઝા ઇન્ટરવ્યૂમાં જાઓ છો. કે તમે 5 યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું હતું તો એની એપ્લિકેશન ડિટેલ તમારી પાસે હોય, એમાંથી કેટલા I-20 તમે રિસીવ કર્યા છે તો એની પણ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જરૂરી છે. અને એટ લાસ્ટ તમે જે યુનિવર્સિટી સિલેક્ટ કરી એનું સ્પેસિફિક રીઝન શું છે, એમાં શું એવા એક્સ્ટ્રા કરિક્યુલમ્સ છે ઓર એના શું એવા મેજર બેનિફિટ છે જે એઝ કમ્પેર ટુ બીજી કોઈ યુનિવર્સિટી નથી આપતું. આ પોઈન્ટ્સ પર જેટલું તમે વધારે રિસર્ચ કરીને તમારો ક્રિસ્પ અને ડિટેલ આન્સર પ્રિપેર કરશો એટલું તમે ઇઝીલી વિઝા ઓફિસરને કન્વિન્સ કરી શકશો. જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે એના આન્સર કેવી રીતે પ્રિપેર કરવાના છે એની જો તમારે કેસ ટુ કેસ ડિસ્કશન કરીને ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આજે જ અમને કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ. સેકન્ડ જે મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ યુઝ્યુઅલી પૂછાતો હોય છે કે યુએસને તમે કેમ તમારા એજ્યુકેશન માટે સિલેક્ટ કર્યું છે, તમારી હોમ કન્ટ્રીથી કેમ આ સ્ટડીઝ નથી કરવી ઓર વર્લ્ડમાં બીજી કોઈ જગ્યાએથી કેમ એજ્યુકેશન નથી લેવું. તો આનો આન્સર તમારે થોડો ટેકફુલી આપવાનો રહેશે કે તમે જે કોર્સ સિલેક્ટ કરો છો યુએસમાં હાયર સ્ટડીઝ માટે એમાં તમને શું એવું એડવાન્સ લેવલ ઓફ એજ્યુકેશન મળે છે જે કદાચ તમારી હોમ કન્ટ્રીમાં ઓર બીજી કોઈ પણ વર્લ્ડની કન્ટ્રીમાં તમને નથી મળતું. આની તમે જેટલી ટેકનિકલ ઇન્ફોર્મેશનની ક્લેરિટી આપશો એટલું વિઝા ઓફિસર માટે તમારા વર્ડ્સને બિલીવ કરવું ઇઝી થશે. લાઈક યુએસમાં કોર્સ કરવાથી તમને શું બેટરમેન્ટ ઓફ એજ્યુકેશન મળી રહ્યું છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું એડવાન્સ છે ઓર તમારા જે પ્રોફેસર્સની અંડરમાં તમે સ્ટડી કરવા જઈ રહ્યા છો એ પ્રોફેસર્સની પાસે કેટલું ડિટેલ એ લોકોનું રિસર્ચ છે જેનાથી તમારા એજ્યુકેશનમાં તમને પ્રેક્ટિકલ વેમાં ઘણા બધા બેનિફિટ થઈ શકે છે. અને એમાં ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે તમે આ આન્સરમાં કવર કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ કે જે તમે આમાં કવર કરી શકો એ રહેશે કે યુએસ એજ્યુકેશન અક્રોસ ધી વર્લ્ડ દરેક જગ્યાએ વેલિડ છે. ત્યારે યુએસનું એજ્યુકેશન લઈને તમે વર્લ્ડમાં કશે પણ જો જોબ કરવા માટે અપ્લાય કરો છો તો એનાથી તમને ઘણા સારા જોબ ઓપોર્ચ્યુનિટીઝના બેનિફિટ મળે છે. થર્ડ પોઈન્ટ જે તમે કવર કરી શકો એ કે યુએસ એજ્યુકેશન લઈને તમારું જે એકેડેમિક અને પ્રોફેશનલ સ્કિલ્સ ડેવલપમેન્ટ થશે જેનાથી તમે પ્રેક્ટિકલ લાઈફમાં એટલે કે જોબ પ્રોસ્પેક્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા સીવીને વધારે સ્ટ્રોંગ બનાવી શકો છો, વધારે સારી રીતે તમારી એપ્લિકેશનને તમે કોઈ બી જોબ કોમ્પિટિશન વર્લ્ડમાં પ્રેઝન્ટ કરી શકો છો એઝ કમ્પેરેટિવલી અધર કોઈ બી કેન્ડિડેટ કે જેને યુએસથી એજ્યુકેશન નથી લીધું. આ બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને જો તમે તમારું ડિટેલ આન્સર પ્રિપેર કરશો તો ચોક્કસથી તમે વિઝા ઓફિસરને કન્વિન્સ કરીને તમારું વિઝા સક્સેસ મેળવી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયોઝ. યુએસ સ્ટુડન્ટ વિઝાનું પ્રિપરેશન કરી રહ્યા છો અને ક્યાંય પણ કોઈ પણ કાઉન્સેલિંગની જરૂરત છે, ઇન્ટરવ્યુ પ્રિપરેશનની જરૂરત છે તો અમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ છે. અમને ક્યારે બી કનેક્ટ થઈ શકો છો. સ્ટે કનેક્ટેડ એન્ડ કીપ ઇન ટચ ફોર અ નેક્સ્ટ અપકમિંગ વિડીયો.